જય સ્વામિનારાયણ। તો આ અક્ષર ભુવનની જે નીચે છે ત્યાં આ જગ્યા છે અને આ જગ્યા પર શ્રીજી મહારાજ એકવાર ઊભા હતા અને અહીંથી લઈને રામ પ્રતાપભાઈના બંગલા સુધી 272 પૂતળાઓની એક મોટી લાઈન હતી અને મહારાજ એ બધા પૂતળાઓને દેખીને ખૂબ પ્રશંસા કરતા હતા। ત્યારે બ્રહ્માનંદ સ્વામી અહીંથી આવે છે અને બ્રહ્માનંદ સ્વામી બી એ પૂતળાઓને દેખીને ખૂબ ખુશ થાય છે કે બ્રહ્માનંદ સ્વામી કહે છે કે કેટલા સુંદર પૂતળાઓ છે। પછી બ્રહ્માનંદ સ્વામી એવું કહે છે કે આ પૂતળાઓ તો છે પણ કોઈ પરમાત્મા હોય તો એમની અંદર પ્રાણ પૂરે। ત્યારે શ્રીજી મહારાજે કીધું કે અમે છે જ ને એમ। ત્યારે બ્રહ્માનંદ સ્વામી એમ કીધું કે આની અંદર પ્રાણ પૂરો તો તમે પરમાત્મા। પછી શ્રીજી મહારાજે આ પૂતળાઓને સોટી અડકાડી અને 272 પૂતળાઓને નાચતા કર્યા હતા અને એ બધા પૂતળાઓ જ્યારે નાચતા હતા ત્યારે જે મુદ્રામાં એ લોકોને થોભાવ્યા એટલે કે સ્ટોપ કર્યા એ જ મુદ્રામાં આપણે વડતાલ મંદિરમાં પૂતળાઓ દેખીએ છીએ એ જ મુદ્રામાં ત્યાં અત્યારે લગાવવામાં આવ્યા છે। તો એ હતો આ અક્ષર ભુવનનો ઇતિહાસ। અને અક્ષર ભુવન જે છે એ પહેલાં બનાવવામાં આવ્યું પહેલાં આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ દ્વારા બનાવવાનું ચાલુ કર્યું હતું અને પછી આચાર્ય શ્રી પ્રતિપ્રસાદજી મહારાજ હતા તેમના કાળમાં આનું ઉદ્ઘાટન થયું હતું અને આની અંદર શ્રીજી મહારાજના પ્રસાદીની ઘણી બધી વસ્તુઓ છે। બીજી એક વાત તમને કહું કે અક્ષર ભુવનના પહેલા માળ પર જે ઊભા ઘનશ્યામ મહારાજ છે તે ઘનશ્યામ મહારાજ પહેલાં હરિમંડપમાં હતા, પરંતુ થયું એવું કે જે હરિમંડપના ઘનશ્યામ મહારાજ હતા તેમની શિખાવાળો જે ભાગ છે ત્યાં મહારાજના અસ્થિ અને મહારાજના નખ પધરાવ્યા હતા। આથી તે મૂર્તિ ખૂબ જ દૈવતવાળી હતી, પરંતુ બહેનોએ હરિમંડપમાં જવાની મનાઈ છે। આથી બહેનો જે ભક્તો છે એ બધા એ મૂર્તિના દર્શન કરવાથી વંચિત ના રહી જાય એટલે એ મૂર્તિને અહીં લાવવામાં આવી અને અહીં માટે જે મૂર્તિ બનાવી હતી તે અત્યારે હરિમંડપમાં દર્શન આપી રહી છે। તો આ હતો અક્ષર ભુવનનો ઇતિહાસ।